નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં જામનગર શહેર વિકાસ કાર્યો માટે 12,455 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા। આ બેઠક સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી। આ બેઠકમાં મેયર વિનોદ ખીનસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, કમિશનર ડી.એન. મોદી સાહેબ, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ, સિવિલ એન્જિનિયર ભાવેશ જાની તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જેમાં મનીષભાઈ કટારિયા, પાર્થભાઈ કોટડિયા, સુભાષભાઈ જોશી, કેશુભાઈ માડમ, હર્ષાબા જાડેજા, ડિમ્પલબેન રાવલ, અમિતાબેન બંધિયા કમિટી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિશ્વનાથ જોશી, કેમેરામેન મયંક શુક્લા, જામનગર। આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા 3 વિકાસ કાર્યોના એજન્ડા હતા, જે ત્રણેયને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 12,45,000 જેવી થાય છે। તે ઉપરાંત આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં જામનગરમાં સાવણી મેળામાં ખૂબ સુંદર આયોજન કરવા બદલ જામનગર મહાનગરપાલિકા પરિવાર, માનનીય કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી તેમજ તમામ જામનગર મહાનગરપાલિકાના પરિવાર, પોલીસ તંત્ર, કલેક્ટરશ્રી, પીજીવીસીએલના તમામ કર્મીઓને મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે। આ વખતે સાવણી મેળાનું ખૂબ સુંદર આયોજન કરેલ છે, તે બદલ તે દરેક લોકોને કે જ્યારે પરિવાર તહેવારોની અંદર દરેક પોતાના પરિવારને લઈને જ્યારે બહાર આનંદ પ્રમોદ કરવા માટે જતા હોય છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારી હોય, કલેક્ટરશ્રીના અધિકારી હોય, પોલીસ વિભાગના હોય કે પીજીવીસીએલના અધિકારી હોય, એ દરેક લોકો એ પોતાના રજાના દિવસો દરમિયાન પણ કામગીરી આ મેળાની અંદર લોકો સારી રીતે મેળો ઉજવી શકે તેના માટે એને ખૂબ મહેનત કરી છે। ત્યારે એમને આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં અમારા દરેક સભ્ય દ્વારા, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી તેમજ દરેક સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે।